લ્યો તેની પાસે તમને જાણવા મળશે, સંસ્કાર મળશે. આવું કરો અને બને ત્યાં સુધી મોબાઈલનો ઉપયોગ ઓછો કરો, કારણ કે આ ભારતમાં મોબાઈલે ભોંહળીઓ વાળી દીધો છે. બે રહ્યું છે ક્રિકેટનો મોબાઈલ, સમજી લેજો તમે. હવે હું બધાને કહું, જાગૃતતા લાવો. તમે તમારા ઘરમાં પૂજા પાઠ કરો, ગીતાના પાઠ કરો, રામાયણના કરો, જે જેનો ધર્મ ને જે જેનો વિશેષ, એમ સંતાનોને એવા પાઠ ભણાવો કે બેટા એને કોઈ માતાજીના પોતાની કુળદેવીના મંત્રો બોલે, ગીતાના પાઠ બોલે, રામાયણના બોલે, હનુમાનજીના પાઠ, જે જેની કુળદેવી જે જેની આસ્થા એ પાઠ બોલો. પણ છોકરાને ઉઠતા હોય મોબાઈલ ન દો, કારણ કે આમાં છોકરાની આંખોને તકલીફ પડે છે, છોકરાને ગરદન વાંકી થઈ જાય છે, હાનિકાર છે. જે બાય માણસને ઉદરમાં બાળક હોય અને બાય માણસ મોબાઈલ ઉપયોગ કરે છે તો બાળક પણ ખોટવણ આવે છે. પણ આહાર શુદ્ધ રાખો, કારણ કે આહાર શુદ્ધ તો તમારો વિચારો શુદ્ધ, એમ આહાર શુદ્ધ રાખો. બીજી વાત કે હું 18 વર્ષને કહું છું, તમે ઘરે ઘરે ગાયું રાખો, કારણ કે ગાયનું દૂધ પીવાથી આપણે પ્રજા સારી નિરોગી થાય છે. તો ગાયું રાખો. દાન કરો તો આ હાથને ખબર ન પાડો, ડાબા હાથને ખબર ન પાડો. દાન કરો તો જમણા હાથે દાન કરો. અને અંધશ્રદ્ધાનો હું જબરદસ્ત વિરોધ, કારણ કે મારો ઘણા વિરોધ કરે છે કે બાપુ આવી રીતે બોલે છે, પણ હું સાચું કહું છું, હું ચારણ છું. સાચું કહેવું અમારા લોહીમાં છે. કોઈ અંધશ્રદ્ધામાં ન આવું, કારણ કે જે કાંઈ નડે તમારા કર્મ નડે. ભોગલાએ 20 વર્ષ 30 વર્ષ દીકરા દેશ કોઈ ચમત્કાર નથી. વિશ્વાસ, વિશ્વાસ શું છે? વિશ્વાસ છે તો તમને દે છે, સમજો, કોઈ ચમત્કાર નથી. પણ હિંમત, એની કિંમત તમે કર્મ કરો. મોગલ કહે છે બીજું માણાને માણા જ નડે છે, સમજી લીધું, કોઈ નડતું નથી. પણ એ કર્મ કરો. કર્મ તો કરવું પડે, કર્મ નહીં કરો તો તમને ફળ ક્યાંથી મળશે? આ વસ્તુ છે. રામાયણ મહાભારત તમારા હૃદયમાં છે. કાકા તમારું શરીર મંદિર છે, ઘર એ પણ મંદિર છે, સમજી લેજો. તમે સારું ખાવ તો તમને સારા વિચારો આવે, વિચાર સારો તો વ્યવહાર સારો, વ્યવહાર સારો તો તમારું બધું સારું છે. પણ આહાર બગડે તો તમારા વિચાર બગડે, વિચાર બગડે, વ્યવહાર બગડે, પછી બધું બગડી જાય છે. એમ મેન આહાર હાથો છે. સમજી ગયા તમે? આહાર શુદ્ધ રાખો તો આ મંદિર છે, આ તમારું શરીર છે, એ હવન રૂપી છે, જઠરાગ. એમાં સારું ખાઓ તો સારા વિચારો આવે છે. એમ હું 18 વર્ષને કહું છું, હું અંધશ્રદ્ધાનો બહુ વિરોધી છું. હું જાહેર કહું છું આપણી ચેનલ દ્વારા કે કરેલા મૂકેલા જે હોય મન દઈ દેજો. આ એક ધંધા છે, હાથા છે અને મુબારક છે. પણ હું એક તમને લાઈવ દ્વારા આપણી ચેનલ દ્વારા કહું છું. કઈ ચેનલ છે? હું અભર છું. હે, બોધિક ભારત. વાહ વાહ, બોધિક ભારત, બહુ મને આનંદ આવ્યો. બોધિક ભારત ચેનલ દ્વારા કહું છું, તમારી આખી ટીમને આશીર્વાદ આપું છું. બાપ, આ વિડીયો પૂરેપૂરો સાંભળજો. શું કામ? આના કટકા ન કરશો, પાપ છે. પણ હું એટલું કહું છું તમને કે ગીતા, રામાયણ, મહાભારત તમારા ઘરમાં છે. લક્ષ્મણ રેખા પણ તમારા ઘરમાં. જો તમારે જાગૃત હોય તો કઈ આ તમારા ઘરની માલકો તમે બોલતા ન, તમારો સંતાનો જવાબ હામાં દેતા હોય, તમે પૂછો એનો ઉત્તર દેતા હોય અને હામાં ન બોલાય, લક્ષ્મણ રેખા છે, સમજી લેજો. ઘણી રેખાયું છે. સમજી કે બાપ દીકરાને, દીકરો બાપ ખાટલે બેઠો ત્યાં સુધી દીકરો બાપ હામો ન બેસી, રેખાયું છે. આ મર્યાદા છે, એક રેખા છે. પણ જેને મર્યાદા ઓળંગી છે ને અહીંયા જ આ બધું લપ છે. તો એમ આપણી ભારતની પરંપરા, કારણ કે ભારતને માં કહેવામાં આવે છે. ભારત માં શું કામ? કે બેઠી બેઠી બધા દેશને ધવરાવે છે. જો ધવરાવે છે ને, આ દુબઈ બાઈ માના ઉપર નામ છે એને માં નથી કહેવાતું, ભારતને માં કહેવામાં આવે છે. કે આવા સંત સુરાની આ ધરતી છે. આ એમાં કચ્છ અને કાઠિયાવાડ એ ભારતનું જેને કહેવાય કાળજું છે. આમાં દાતારો, શિરુતો ક્યાંક થઈ ગયા, ભક્તો, દાતારો, માતાજીઓ ક્યાંક થઈ ગયા. પણ હવે કેવું રહી ગયું છે ખબર છે? પેલા હાફ પૈયા ગયા અને લીટા રહ્યા છે. હાથા છે ને મુબારક છે, તો કોઈ હાથા સંતો છે એનું ધ્યાન રાખો, હાથા ભગવાધારીનું તમે ધ્યાન રાખો, એને તમે અનાજ કરિયાણું આપો, એના ધૂણા જાગૃત રાખો, હાથાને આપો, બ્રાહ્મણોને આપો, કોઈ પણ વર્ણને આપો. દાન કરો તો આ હાથને ખબર ન પાડો. તો આ કરવાનું જરૂર છે. સમાજમાંથી જેને કહેવાય અંધશ્રદ્ધા કાઢવાની છે. મિટિંગો ભરવાથી કામ નથી થતા ભાઈ. આ વસ્તુ કેવું છે કે ઓલા ધતિંગના ઢોલ વાગતા ને એમાં આપણી ડાકલીનો અવાજ કોઈ નથી સમજતું. એમ મારું કોઈ સુધારવાનું કામ નથી. લાખોમાં એક સૂત્ર મારા માટે લાખો છે, પણ હું ચારણ છું. હર ભજવું, હક બોલવું, દોનો બાતા વલ, ઈન અને ઉતરે ની આંખો પર અમલ. મારે હાથી કહેવું પડે. બાકી ગ્રહણ કરે ન ગ્રહણ એની ઈચ્છાની વાત છે. પણ હું બધાને કહું છું, કોઈ પણ માતાજીનો છે ને ભગત થવાય. કારણ કે નરસિંહ ભગત હતા, 52 કામ કર્યા નરસિંહના. આપો દાનો, આપો વિહામણ, આપો જાદરો, આપો રતો. અમારો કેશવનાથ, નવનાથ માયલો નાથ, અમારા સાયા ઝુલા ઈશ્વરાસા થઈ ગયા, મહાન થઈ ગયા. આવા ચારણોમાં થઈ ગયા, આહિરોમાં એવા થઈ ગયા, વરણ બધામાં થઈ ગયા છે. બાદ રામભાઈ થઈ ગયા વવાણિયા,
સત દેવીદાસ અમરદય આહિરની 18 વર્ષની દીકરી જેને કહેવાય કરિયાવર મૂકી દીધો અને એને મનથી અભ્યાસ કરી લીધો કે આના સિવાય બીજું કાંઈ નથી ભક્તિ સિવાય. એમ નામ રહનતા ઠાકરા નાના નહીં રહન કીર્તિ ઊંડા કોટડાઓ તો પાડ્યા ન પડે. એમ માણસનું શરીર નાશ થાય છે પણ એની જે કીર્તિ દાતારી છે હંમેશા અમર છે. તો હું 18 વર્ષને કહું છું, તમે જાગૃતતા લાવો, તમારા જે ગેરસમજ છે દૂર કરો, તમે અંધશ્રદ્ધા પહેલી તો દૂર કરો. અને મોગલ એટલું કહે છે પરિવારનો નથી, મારો નથી. સમજી લેજો તમે એક અંધશ્રદ્ધા. અને હું વિરોધ એટલા માટે કહું છું, તમે ધૂણી કેમ દેખાડો? હાલ હું ધૂણું છું જો તમારા ચેનલ દ્વારા. આ બધી અંધશ્રદ્ધા છે. હાથા ભુવાને હું બહુ માનું છું, વંદનીય છે, પણ શું કામ તમે ભાઈ દાણા એવા ચૂથો કે હે માં તું મને એટલા દાણા દેજે તું 5 દાણા ગરીબના ઘરમાં દાણા નાખી શકું? આવા ચૂથો ને આ એકી બેકી કોકની પાડું પીટવી છે, શીશા ઉતારવા છે અને માં રૂપિયો ન માગે. કારણ કે સમાજ છે ને માનું ધન દોલતની મિલકત છે. સમાજ એ માનું ઘરાણું, સમાજ એ માનું ઓઢણ છે, સમાજ એ માનો ભેળિયો. પણ આપણે એનો ગેરઉપયોગ કર્યો છે. સમજી ગયા તમે? મોગલ ધામે હજારો માણસ તમે જોવો છો ને, તમે અહીંયા જોતા હો છો, લાખો લોકો માનતા આવે છે, રૂપિયો અમોરીને આપી. શું કામ? એક સમાજને ગેરમાર્ગેથી પાછો વાળવો. હું કોઈ વાળવા નથી બેઠો, સુધારો નથી બેઠો, હું ચારણ છું, મારા લોહીમાં આવે છે આ કહેવાનું, મારે કહેવું પડે છે. તો એટલું કોઈ રૂપિયો છે કામ આવે છે, સારા રસ્તે વાપરો તો માણસને ઉપયોગી થાવ, પણ ખોટી જગ્યાએ ન આપો. તમે જે કાંઈ આપણા હિન્દુ રિવાજે જે આપણા જે રિવાજો થતા એ કરો, બ્રાહ્મણ પાસે પૂજાપાઠ કરાવો, યજ્ઞ કરાવો, કથાયું કરાવો, પણ નાના બ્રાહ્મણોને બહુ મોટા ઉપાડા ન લ્યો. નાના બ્રાહ્મણની આપણે ખેતી ભાંગી નાખી છે. ત્યાં બ્રાહ્મણને હોનાનું પાત્ર છે, આપણી પાત્રને જૂટવી લીધું છે. એવા ચડી ગયા છે ને હરિભાઈ ઓલે 5 કરોડની કરે, મારે 7 કરોડની કરાય. પછી 1 મહિનો ગામમાં ગંધવેડો ન થાય અને વ્યાજ ભરતી ના થઈ જાય. માં એવું નથી કહેતી. માં એમ કહે છે એવી કથા કરાવો કોઈ 5 પતિ દીકરીનું કન્યાદાનનું પૂન લ્યો. માં એમ કહે છે કે એવી કથા કરાવો કોઈ હારા ઝાડ વાવો. માં એમ કહે છે કોઈ એવી કથા કરો, કોઈ તળાવ ઊંડા કરો. માં એમ કહે છે કોઈ એવા સંતાનો લ્યો તમે દત્તક કે જેથી એને ભણાવવાની ફી લ્યો, તમે એને તમે આ આશ્વાસન આપો, એને તમે ભણવાનો ખર્ચો લ્યો, મોટા કરાવો, નોકર આવા લ્યો ને, આવા નિયમ લ્યો. પણ હું આ અંધશ્રદ્ધા માનું છું. હાલીને આવું છે, અડધા રોડે આવવાનું ઠોકર મારે તો નામ એનું બદનામ થયું માનું. માં એમ કે તમે હાલીને આવો નહીં. માં દુઃખ દેવાવાળી નથી, માં દુઃખ લેવાવાળી છે. બાપ ખારો થાય ને અડબોત મારે, માં હાની કરે. માં કોઈ નડતી નથી, નડે છે માણા. પણ કરેલું છે, મૂકેલું છે, આ વસ્તુનો ખૂબ વિરોધી હું જાહેરમાં કહું છું. કરેલું મૂકેલું મન દઈ દો, બધું મન દઈ દો, પણ તમે એકતા દો. સમાજને એકતા રાખીને હાલો. 18 વર્ષને ભેળા રાખો. 18 વર્ષ ગામ છે, રામ છે, એક થાય. અને કોઈ પણ ગામમાં એવા 50 ઘર હોય તો 5-10 ઘર એવા દુબળા હોય તો 5 જણા ગામના આગેવાન થઈને એના ઘરે જાઓ. બાપ તારે અહીંયા દીકરો જુવાન છે, તારા જો કોઈ નોય લગ્ન કરવાની, અમે ગામ બેઠા છે, અમે પરણાવી દઈશું. એ માણસનો તમને આશીર્વાદ લાગશે ને, કોઈ ધામે જવાની તમને જરૂર નથી. આવું આપણે કરતા નથી. પણ આ ઓલું હું એક જ વાત કરું, તમે લોજમાં જાઓ ને ભાઈ, આપણું નામ ઉમેશભાઈ, તમે હોટલમાં ખાવા જાઓ ને 1000ની 2000ની 5000ની થાળી જમો, હું રાજી થાવ છું, બરાબર. હાવજ 1 લાખની થાળી ખાઈશ. કોઈ કીધું કે હાવજ આજ 1 લાખની થાળી કરી દો, કારણ કે એને ઈશ્વર દેવો વાળો. સમજી ગયા ને તમે? એમ હાથીને કીડીને કળને હાથીનો વાળો ઈશ્વર વાળો દેવો વાળો છે. પણ આપણે અંધશ્રદ્ધા દૂર કરવાની છે. આ મોગલ બેઠી છે મણિધર, અને મેં જાહેરમાં કહું છું, હું જેથી અહીંયા રૂપિયો લઈને તેથી હું જ નહીં હોય. મારું સિંહાસન મોગલે દખણમાં દીધું છે. એક બાજુ અમારા હનુમાનજી છે, વડેસર મહાદેવ, બીજો ચારણ દખણાનો બેઠો. અહીં કેટલાય ઘૂમરે પડી ગયા. બાપુ કઈ બાજુ બેઠા? કારણ કે કોકના દુઃખ લેવાય ને તો દખણા તું બેહાય, કોકના કરેલા મૂકેલા લેવા પડે. માતા મટાડી છે, ના થઈ જાય, ધંધા છે કરતા એને મુબારક છે. પણ અંધશ્રદ્ધા સમાજમાંથી કાઢો. કારણ કે માણાને આજ વ્યસનવાળા કરી દીધા. ટેન્શન આવે એટલે માણા દારૂ પી જાય, નોકરવાના કરે છે, સુસાઇડ કરે છે. આ બહુ પાપ છે. માણા ભગત થાવ. ભગતમાં કામ. નરસિંહ ભગત હતા, તે 52 કામ કર્યા હતા. કુંવરબાઈના મામેરા પૂર્યા હતા. નરસિંહ મહેતાને આપણે બધા હેરાન કર્યા છે. નરસિંહ મહેતાને મારતી ને રહે. પણ જે પાત્રોની માત્ર જેને કહેવાય કે જેને આમ ટકોર થયું છે, એ પાત્રો આજે અમર બની ગયા છે, બરોબર. પણ હવે આ તો માણાને શું કહેવું બા, હારા લુગડા રંગવાથી ને હારી માળા પહેરવાથી માં નથી મળતી. મનને રંગો, આને રંગી નાખો, આ મંદિરને આને રંગો, એટલે બધું રંગાઈ ગયું. તો દુનિયાને દેખાડો છો. હું વિરોધ નથી કરતો. 2 કિલો ગરાણા પહેરો છો ને આ બાબા નથી. આ સંત કોકની ઢાલ બને, આને સંત કહેવાય. સમજી ગયા તમે? સંત કોકની ઢાલ બની જાય.
આવા કરો તો દાન કરો તો કોઈ દી વાગો નહીં. ગુપ્ત દાન આપો. મેં આ કર્યું પાપમાં બે આવશે. સમજી ગયા ને? એમ કોઈ પણ વસ્તુ પહેલા તમારી કુળદેવી. અને બીજી વાત, પહેલા કુળદેવીનો દીવો થાય, મોગલનો પછી થાય. બેઠી હોય તો ખરા આપણા ઘરે ચડાવ તરીકે. હું મારી માન મૂકીને બીજીને ખવડાવું તો ગાળું ન દે. પહેલા માં, કારણ કે માથી મોટું દુનિયામાં કોઈ છે નહીં. માએ જન્મ દીધો ને તઈ તમે અહીંયા મોગલધામ આવ્યા. પહેલી માં જન્મ દેનાર, સાચો ગુરુ માં, અને બીજો ગુરુ તમારો માસ્ટર. હવે તેને બીજું ક્યાંક કહે, શું કહે છે? માસ્ટર ને સુરેશભાઈ હું અભણ ટીચર. હા ટીચર, હા માસ્ટર, કે માનું દરજ્જું માસ્ટર, કે તોફાની દીકરાને સુધારી એને માસ્ટર કહેવાય. હવે આ બધા અમુક સંસ્કૃતિ નાશ થઈ જાય. પણ મોદીને હું કૃષ્ણ માનો, મારે કે મોદીનું લેવું નથી. હું કોઈ કારણને માનતો ને હું ચારણ છું. પણ મોદી આ દેશનો કળયુગનો કૃષ્ણ છે. સમજી લો તમે કેવા કામ કરે. અમે એને બિરદાવીશ. મારે ક્યાંય લેવું નથી કે તમે આ કરી દેજો. પણ સાચું છે ને અમે સાચું બિરદાવી છે. મોદી આ દેશનો કળયુગનો કૃષ્ણ છે. જો તમે સમજો તો પછી પસ્તાવો થાય છે કે વાત સાચી છે. એમ જે કાંઈ ઇજ્જતના વાવેતર કરી ગયા છે ને એને આપણે ભૂલવાનું નથી, એને બિરદાવવાના છે. એટલે આ વસ્તુ અમુક જોવો. અત્યારની સરકાર બહુ સારી છે અને સારા કામ કરી રહી છે. એને કરવા દો, એને સાથ સહકાર આપો, પણ કોઈનો વિરોધ ન કરો. મને કોઈ બે બાકસ ન દે હું વિરોધ કરું, આ ન કરો. હું આ વસ્તુનો વિરોધ છું. પહેલાં આપણા પંક્તિ જ જોવો. અહીંયા 105ની ઝડપ વાવાઝોડું હાલતું હતા. મામાને ખબર છે, મારા મામા છે, મોગલધામના પાયા છે. ભાઈ કેમેરો કરો મારા મોહાળામાં. મારો મામો છે બાપ, આહિર છે હો. એના ઘરે મને પધરામણા કે મેં મામા હું તો લુખો છું. હાલવા દો. મેં કહ્યું હું લુખો છું. મને કે બાપુ અમારા ભાણે જ છો તમે આવો ઘરે. અને લખેલું હતું કે આ આશરો આહિરનો. મને આનંદ આવી ગયો. હું લાઈવ દ્વારા બોલું છું, કે વખાણ નથી કરતો કે આશરો આહિરનો. વાતે સાચી છે, આશરો આહિરનો છે. ભગવાન કૃષ્ણ 11 વર્ષ 52 દિવસ ક્યાં રોકાણા હતા? ગોકુળમાં. નંદ બાવાને અહીંયા. એક દીકરો તો દેવકીનો છે ને, એના બાપ વાસુદેવ છે. પણ એને 11 વર્ષને 52 દિવસ કોણે? નંદ બાવાએ અને જશોદાએ હાચ્યો હતો. અને કીધું કે આને કોઈ હાથો વાળું નથી. તે આયરે કહી દીધું બેટા અહીંયા વિવાહ કૃષ્ણ અમે બેઠા છે, અમે બેઠા છે વિવાહ. અને એ મારી પરીક્ષા કરવામાં ભગવાન કૃષ્ણએ બાકી નથી રાખી. અને છેલ્લે કૃષ્ણે કીધું માં હવે એક વાત કરવી છે. આ વાત બહુ ગંભીરતાવાળી છે, રોંગાવાળી વાત છે. ત્યાં માએ કીધું બેટા તારી પાસે ફરિયાદ સિવાય કોઈ વાત નહીં હોય. કોકની ફરિયાદ હશે તું મને કહેવા આવ્યો છે કે ના માં એવું નથી. કૃષ્ણ હાથું બોલસ કે હા માં કે શું? મને કાકા તેડવા આવ્યા છે રથ લઈ. હવે મારે મથુરા જવાનું છે માં. કે અકુલ તું ખોટું બોલસ, કૃષ્ણ ખોટું બોલસ. તું બેટા હાથું બોલ, હું કોઈ નહીં કરતો. શું ગુનો કર? નહીં માં, કાકા તેડવા આવ્યા છે રથ લઈ. અને માં ઢગલો થઈ ગઈ. અને એ આહુડા માના પડ્યા હતા ને કે ગોકુળમાં નદીઓ ચાલુ થઈ ગઈ હતી. ધોરિયા એટલે એમ નહીં માણા મીંડું રોવા, નાનું મોટું એને ધોરિયા કહેવાય. આ ધોરિયા ઓ ધોરિયા નહીં, પણ આપણે નોખું નથી કરતા. આટલુંમાં થઈ ગયા આહુડા ચાલુ. હો કૃષ્ણ જાય છે કે હા માં આજ મારે જવાનું. કઈ માએ એટલું કીધું કે બેટા મારું એક વચન આપીશ કે બોલો માં. તે મને 11 વર્ષ 52 દિવસ મને મોટો કર્યો છે. પણ હે માં તું મને કે હું કૃષ્ણ છું, તું કે હું તને આપી દઉં માં. તે કીધું મારે કઈ જોતું નથી. પણ બેટા તારી માં દેવકીને એમ ન કહેતો કે શું કે મને ખાનણી બાંધ્યો તો માં જશોદાય એવું તું ન કહેતો. જામાં હું નહીં કહું. એ ભગવાન કૃષ્ણ એક ઇતિહાસ અમે સાચું કહી છે. ઘણા ફ્યુઝ ઉડી જાય. મારે કોઈનું લેવું નથી. આ કૃષ્ણ અહીંયા આહિર હતો આશરો દેના. બીજો દેવાય કોદાળ જુનાગઢની માલ પર. ઘણા પોતાને વાંધો દેવાય આવો છે તેવો છે. ઘણા કહેતા હતા મારા જેવા. જ્યારે સમય આવ્યો તો આયરનો કીધું ઉભા થાવ બાપ કે કા કે તેથી જ મારો દીકરો મેં ઊભો હતો તો નવઘરને મેં બચાવ્યો છે. આજ ભાઈને આપણે ગાદીએ બેહારવો છે. શું કીધું? ભાઈને ગાદીએ બેહારો. ઓહો દેવાય તમે તને આમ કીધું, આમ કાંઈ વાંધો ને મારા શું. આ દેવાય કોદાળ ભલા માણાને ધારત આયરનો ન બેહાર્યો જુનાગઢની ગાદીએ? બેહારી અગત ને બેહારી અગત નહીં. પણ એને ખબર હતી મારી બેનને મેં જીભાન આપી છે સુમલદેવને કે નવગણ ભાઈ તારા સિવાય કોઈ હાથ્યો છે ને એવો હોરઠમાં પેદા નથી થયો. આને અમે બિરદાવી છે. બરોબર ઘણા માણસ ફ્યુઝ ઉડી જાય છે. હું બોલું છું ને ફ્યુઝ ઉડી, પણ અમે ચારણો છે. સાચું કેવું લોહીમાં છે. અમે નોખું કરી છે. અન્યાય ન થાવ જો પાત્ર આ વસ્તુ છે. અને ઘઉં ઢોળે ને ઘઉં હતું છે. તો હું 18 વર્ષને કહું તમારા ઓઢવાને યાદ કરો. ઘરમાં તમારી કુળદેવીના ફોટા રાખો, દાદાના પરદાદાના રાખો, એને ઉઠીને પગે લાગો. ઘરમાં કૂતરા રાખો પણ વાડીએ ફાર્મમાં રાખો. ઘરમાં કૂતરું ન
ન રખાય. બોર્ડરમાં જ કૂતરું રખાય, કૂતરું બહાર રખાય. વસ્તુ ઉઠીને મોટું તેનું તો બોર્ડર માથે રાખો, વાડીએ રાખો, ગામમાં કૂતરું ઘરમાં ન રખાય. આ વસ્તુ અમુક જોવો, જાગૃતતા લાવો, અમુક આહાર સુધારો. અને બીજી વાત, આ પટ્ટો ટપ્પો ટપ 15 વર્ષના છોકરા મરવા માંડ્યા છે, એનો વાંક મા બાપનો છે. એમાં હું ભેળો આવી ગયો. શું માયું ઘરના ઘરે જ નથી દેતું, બહારનું ખાય છે છોકરા. કાયદેસરનું રેડીમેડ ઝેર છે. આ છોકરાના મૃત્યુ થાય 15 વર્ષના, કારણ કે છોકરાના ઘરના ખવડાવો, ઘરના દુધાણા રાખો, છોકરાને સારા સંસ્કાર આપો. છોકરા જેને કહેવાય સુસાઇડ મિંડાસ કરવા છોકરાઓ, એને આપણે માવતરનો વાંચશો. કારણ કે માવતરને છોકરા પાસે ટાઈમ લેવો પડે, અડધી કલાકનો, 2 દિવસ 5 દિવસ. એને તમે સમજદારી આપો, સમજણ આપો. છોકરાઓને દીકરા દીકરી ભણતા ને એને એમ કહો કે બેટા તમે ભણજો, અમને વિશ્વાસ છે તમે પાસ થાય છો, પણ કદાચ વર્ષ આપણું ફેલ જાય છે પણ જિંદગી ફેલ નહીં થાય. અમુક માવતરો છે મજબૂર કરે છે, કારણ કે કેસ આવે છે મારી પાસે કહું છું લાઈવ દ્વારા, આપણી ચેનલ દ્વારા, કે માવતરો તમે સંતાનને એમ કહો કે બેટા કાંઈ વાંધો ને અમે તારા માટે વેચાઈ જઈશું, મજૂરી કરીશું, તમે ભણજો, અમને વિશ્વાસ છે. નપાસ થાય ને બેટા તો વરહારી છે, જિંદગી નથી આપતી. છોકરાને આવી શિખામણ આપો. પણ છોકરું સુસાઇડ કરે, દવા પીને મરી જાય, ઉપરલા માળેથી પડી અને મરી જાય, આવું એવું નાનું ન કરો, મજબૂર ન કરો. સંતાનને તમે હાથી સલાહ આપો. હું 18 વર્ષનો તો એમાં હું ભેળો છું. તો બને એટલા દીકરા દીકરીઓને ભણાવો અને IPS બનાવો, ડૉક્ટર, મામલતદાર, આવું કરાવો. પણ તમારા સમાજમાંથી તમે અંધશ્રદ્ધા કાઢી નાખો. હે મોગલ ધામથી બાપુનો તમને આદેશ છે બાપ. જય મોગલ, જય મણિકાલ, જય મોગલ. 22 જાન્યુઆરીએ આખા ભારત ગુજરાતભરમાં એક દિવાળી જેવો ઉત્સવ છે. આપણા રામલાલા જ્યારે અયોધ્યામાં વિરાજમાન છે, તો એના વિશે આપ શું કહેશો? હું એક વાત કરું, મને બહુ મજા આવે છે. મેં તમને કીધું મોદી કૃષ્ણ છે. મોદી આપણા દેશનો કૃષ્ણ છે. અને આપણે સમજો તો ભારત માં છે. આપણે તો કાયમ દિવાળી, કારણ કે પૂજાપાઠ આપણે ઘરમાં કરતા જ હોય છે, કાયમ માટે કરતા હોય. પણ તેની અલગ રીતે દિવાળી ઉજવાય છે કે આખી ભારત, જેને કોઈ જળ હળતું હોય છે, સાપરું હોય છે, બંગલો હોય છે, ઝૂંપડું હોય છે, નેહળ હોય છે, એમાંય પણ દીવા પ્રગટાય છે રામના નામમાં. એમ આપણા માટે ગૌરવની વાત છે કે 500 વર્ષ પહેલાંનું એક જેની ઝખના હતી કે આપણું મંદિર પૂરું કર્યું છે. ખરેખર આ સરકારને અને આ મોદીને તો ધન્યવાદ છે. હું એને ખૂબ માનું છું, કારણ કે કૃષ્ણનો આ કળયુગનો મોદી એક કૃષ્ણ છે. આપણે બિરદાવવાની જરૂર છે, કારણ કે 18 વર્ષને ભેળા લઈને હાલે છે. અને અમે તો ચારણો છે, કોઈને પક્ષપાત ન કરી, વસ્તુ બધાને લઈને ભેળા હાલે. પણ સાચું કહેવું અમારા લોહીમાં છે. તો આપણે દિવાળી તો રોજ હોય છે, પણ જેથી આ 22મી હું ઇંગ્લિશ અભણ છું, તેથી આપણે અલગ રીતની દિવાળી છે. કારણ ઘરે ઘરે રોશની હોય છે, દીવા હોય છે, જળહળાટ છે. તો દીવા માટે મને કહ્યું દીકરી દીકરાનો જન્મદિવસ હોય ટૂંકું ન મારશો, કારણ કે જીવતરમાં અંધકારા થઈ જાય. તમે દીવા ગુરુદેવ પ્રગટાવો કે માં આના જીવનમાં આવી તું જોત રાખજે, હે માં આના જીવનની માલકોર તું એવો નિરોગી રાખજે, આની જોતને તું દાગ ન પડવા દેતી. આવો તમે જન્મદિવસ ઉજવો, પણ ટૂંકું ન મારો, ખૂબ માર્યું છે. નામ લખીને કાપો ને બહુ પાપ છે. તમે આવો ઉજવો જન્મ, કોઈ દીકરીને વસ્ત્ર આપો, કોઈને જમાડો, કોઈને દાન આપો, ગાયોને આપો. એ મોટા મોટો જન્મદિવસ છે, પણ ખોટા તમે ખર્ચા ન કરો. બાપુનો તમે આદેશ છે.